ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તમે બહુ મજામાં જોશો. જય શ્રી કૃષ્ણ. આજે ડે 5 થઈ રહ્યો છે આપણા બ્લોગનો. તો ધીરે ધીરે આપણે આગળ વધીએ, જોઈએ તમને બતાવશું શું કરી રહ્યા છે આપણે આજે. ગુડ ઇવનિંગ પબ્લિક. આજે ફોયા બનાવેલું છે બીટ ગાજર ને ટામેટાનું સૂપ. હવે કેવું લાગે છે તે પીને બતાવશું થોડીક જ વારમાં. આપણે ફુવા આવે એટલે આપણે ચાલુ કરીએ, અને ચાલુ કરીએ એટલે ફુવા રિવ્યૂ આપશે કે કેવું બન્યું છે, તમને જણાવીશું કે કેવું ફોઈએ બનાવેલું છે. પછી આપણે ફુવાના પાસેથી બી અલગ અલગ પેલી શું કહેવાય માહિતી લેશું કે કેવું બન્યું છે. ચાલુ રહ્યો, થોડીક વારમાં મળીએ. કેવું લાગ્યું ફુવાસ? આ ગાજર બીટ ને ટામેટાનું સૂપ છે. શિયાળામાં હેલ્ધી એકદમ તંદુરસ્તી, તમારું બ્લડ બી સર્ક્યુલેશન વધારે, હિમોગ્લોબિન વધારે, ને શિયાળામાં તમને તમારી ઇમ્યુનિટી વધે. એના માટે દરરોજ તમે સૂપ પીવાનું ચાલુ રાખેલું છે કે તમે બી પીતા રહો ને તંદુરસ્તી સાચવતા રહો ને તમારી તંદુરસ્તી બનાવતા રહો. ઓકે, તમને આ સૂપ બનાવવું હોય તો તમે કમેન્ટ કરવાની છે, તો અમે તમને રેસીપી મોકલી દઈશું કે પછી અમે તમને રેસીપી આપશું. ઓકે, મળીએ થોડા ટાઈમ પછી. બાય બાય. તમને આ સૂપની રેસીપી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરો, તો અમે બીજો વિડીયો આના ઉપર બનાવી દઈશું. એટલે તમે કોમેન્ટ કરો ફટાફટ. ચલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે ખાધું છોલે ભટુરે. થોડીક વારમાં ટેસ્ટ કરીને બતાવીએ કેવા લાગ્યા છે છોલે ભટુરે. અત્યારે તમે સૂપનો આનંદ લઈ રહ્યા છે. હમણાં તો સૂપ ચાલી રહ્યું છે, સૂપનો આનંદ માણી રહ્યા છે ને એકદમ મસ્ત છે, એકદમ ટેસ્ટી. અમે શાંતિથી પી રહ્યા છે કે એનો ટેસ્ટ મજાનો આનંદ ઉઠાવી રહ્યા છે. તો થોડીક વારમાં છોલેનો બી આનંદ લેશું, ત્યારે તમને બી જણાવશું કેવા છે કેવા નહીં. મળીએ થોડીક વારમાં. હવે આપણે ટેસ્ટ કરીએ છોલે ભટુરે કેવા છે. બહુ સારા લાગતા છે, સુગંધ તો સારી આવે છે. હવે ટેસ્ટ કરીએ કેવું લાગે. ગુડ, એકદમ મસ્ત. કાંદા અને સલાડ સાથે વધારે સારું લાગશે. તમને બી ખાઓ એ કમેન્ટ કરો, અને રેસીપી આપણે મૂકી દઈશું. ઓકે, બાય બાય. કેમ છે वेदा अभी जमती है એક માણસને જમાડવા માટે કેટલા બધા લોકો. તને જોઈએ, લોકો જોઈએ હે ને, તને ફેન ફોલોઈંગ જોઈએ. મારું પેજ એક બનાવી દેજો અલગ થી કે પૈસા આવતા છે ને, એટલે તારો બી એક પેજ બનાવી લેવું. જો પ્રાચી દીદી મારે